श्री घेड़िया कोળી समाज ट्रस्ट सूरत तथा श्री युवा घेड़िया कोળી समाज सूरत द्वारा दर वर्षनी परंपरा मुजब अषाढ़ी बीजना पावन अवसरे 34मो स्नेह मिलन समारोह, विद्यार्थी इनाम वितरण समारोह, रामदेव पीर महाराजना पाठ दर्शन, प्रसाद वितरण, वृक्षारोपण कार्यक्रम तथा जनकल्याणकारी सेवा केम्पનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સમાજમાં શિક્ષણ, એકતા, સેવાભાવ અને સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાનારા આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમને ઇનામો એનાયત કરવામાં આવશે। સાથે જ પર્યાવરણ સંરક્ષણના સંદેશને જન સુધી પહોંચાડવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જનકલ્યાણકારી સેવા કેમ્પમાં આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવા તથા રિન્યુ કરવાની સુવિધા, સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, જરૂરી દસ્તાવેજોની માહિતી તેમજ લાભાર્થીઓને સ્થળ પર જ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ પ્રસંગે મહંત શ્રી અખંડાનંદ સરસ્વતી મહારાજ, અનંત વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી મહારાજ તેમજ વિવિધ ધારાસભ્યો, કોર્પોરેટરો, પોલીસ અધિકારીઓ, શિક્ષણવિદો, તબીબો, સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહી સમાજને આશીર્વચન અને માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ, યુવા શક્તિ, સામાજિક એકતા, સમાજ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરત તથા શ્રી યુવા ઘેડિયા કોળી સમાજ સુરત દ્વારા સમાજના તમામ ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો તેમજ વિદ્યાર્થીઓ અને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। હું સુરત ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ છું અને ટ્રસ્ટના પ્રમુખ પદે ઘણો ટાઈમ થયા ફરજ મારી બજાવતો આવું છું। વિદ્યાર્થીને ઇનામ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સમાજના યુવાઓને, બાળકોને પ્રેરણાદાયક જે કંઈ અમારાથી પ્રેરણા મળે એ પ્રેરણા અમારા અંતરાત્માથી અમને એની જે કંઈ સલાહ સૂચન છે વડીલો તરીકે એ અમે આપતા હોઈએ છીએ। આજે અમારું સ્નેહ મિલન હોય છે અને સમસ્ત સૌરાષ્ટ્રવાસી ઘેડિયા કોળી સમાજ જે અમે સુરતની અંદર વસીએ છીએ એ આજે અમે એકઠા થઈ સ્નેહ મિલન સૌ ભાઈની જેમ ભેગા મળી આયોજન કરતા હોય છે। આ આયોજન અમારું લગભગ છેલ્લા 34 વર્ષથી અમે કરતા આવીએ છીએ।